સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આપણા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે। હા મિત્રો, તમે પણ તમારા રેશન કાર્ડ ઉપર કેટલું અનાજ મળે છે તમે જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કરશો ત્યાં પેજ આવશે, તો તમારે સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સર્ચના બટન પર ક્લિક કરશો ત્યાં તમારે અહીં લખવાનું ઓપ્શન આવી જશે, તો તમારે અહીંયા લખી દેવાનું છે IPDS ગુજરાત। તો અહીંયા મેં લખી દીધું IPDS ગુજરાત। તમે જેવા IPDS ગુજરાત લખીને સર્ચ કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા નંબર 1 પર એ વેબસાઇટ બતાવે છે IPDSgujarat.com। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એ વેબસાઇટ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, તો તમારે ઝૂમ કરીને જોઈ લેવાનું છે। ઝૂમ કરીને જોશો ત્યાં લખીને હશે તમને મળવાપાત્ર જથ્થો જાણો। તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે તમને મળવાપાત્ર જથ્થો જાણો। તો અહીંયા હું ક્લિક કરી લઉં છું। તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો મિત્રો અહીંયા તમારા રેશન કાર્ડનો નંબર એન્ટર કરી દેવાનો છે। તો અહીંયા હું નંબર એન્ટર કરી દઉં છું। તમારે ધ્યાનથી નંબર એન્ટર કરવાનો છે, નંબરમાં કોઈ ભૂલ ના થવી જોઈએ। નંબર એન્ટર કર્યા પછી આ નંબર બતાવે છે એ નંબર તમારે સાઈડના ખૂણામાં એન્ટર કરી દેવાનો છે। સાઈડના ખૂણામાં એન્ટર કરીને તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે, ત્યારે આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા આખો કોઠો બતાવે છે કયું કયું અનાજ તમને મળે છે અને કેટલું અનાજ કયું તમને મળે છે, અને સાઈડમાં લખેલ છે ભરવાપાત્ર રકમ, કયા અનાજના પૈસા તમારી જોડે લેવામાં આવે છે। તમે અહીંથી જાણી શકો છો તમને કયું અનાજ કેટલું મળે છે અને કેટલા પૈસા એના આપવાના થાય છે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।